નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ સવારે વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ડીઝલના ખાલી ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. પાણી ભરેલા ટેન્કર સાથે ડીઝલના ખાલી ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 48 ઉપર કંડારી ગામના પાટિયા પાસે આ અકસ્માતનો બનાવ બનતા ડીઝલના ખાલી ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. અહીંને પરિણામે ડીઝલનું ખાલી ટેન્કર બળીને ખાક થઈ જવા પામ્યું હતું. સવારે 7:30 કલાકના સુમારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આ આગની ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ટેન્કરમાં આગ લાગવાના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.